હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. અને બ્રેકફાસ્ટ અમે હોટલમાં ઇન્ક્લુડ જ કરાવ્યો હતો. શું કેવું રહ્યું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે, કેટલા વાગ્યા? 10. ટાઈમિંગ તો બતાવી દો. 9:51 થઈ ગયા અને ફિક્સ ટાઈમે અમે છીએ 10 વાગે બ્રેકફાસ્ટ પૂરો થઈ જાય છે. અમે 9:51 ઉપર જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. કાંઈ નહીં, ચાલો બ્રેકફાસ્ટ કરવા જઈએ ઉપર. જો ભાઈ બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છીએ અને બ્રેકફાસ્ટમાં છે આલુ પરોઠા, પછી આ છે મિર્ચી વડા, એવું કંઈક લખેલું હતું, બહુ ખબર નહીં, મને તો ભજીયા જેવું લાગે છે. પછી પૌવા લીધા છે, ચા લીધી છે, પછી બ્રેડ બટર લીધું છે અને દહીં લીધું છે. અને અમારા રવિ બાપે જો આલુ પરોઠા કેમ ન લીધા? પહેલાં ટેસ્ટિંગ કરશું, મજા આવશે તો લેશું. ડન. જો એણે એટલું જ લીધું છે. હાલો તે ડાબા મળો, બીજું ભૂખ લાગી એમ? હા, કાંઈ નહીં, સારું હાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. બીજું શું? તો જો ભાઈ મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને અમે લોકો નીકળીએ છીએ. ક્યાં નીકળવું છે અત્યારે? ફોર્ટ, સજ્જનગઢ ફોર્ટ જવા માટે જઈ રહ્યા છીએ. અને અમારા બેંકને બધું હારે લઈ લીધું છે, કારણ કે હવે અમારો પ્લાન હોટલે આવવાનો ડાયરેક્ટ રાત્રે છે. શું કેવું? હજી તો છે સ્ટે અમારો આજે, પણ કાલે આમથી ચેકઆઉટ લેવાનો પ્લાન છે. શું કેવું? તો હજી કંઈ નક્કી જેવું નથી. જે અપડેટ હશે એ તમને કેવું. ફાઇનલી જો લિફ્ટ પાસે ઊભા છીએ અને અત્યારે નીકળશું આપણે સજ્જનગઢ ફોર્ટ જોવા માટે. તો જો ભાઈ આપણે સજ્જનગઢ ઉપર કિલ્લામાં જવા માટે ટિકિટ લઈ લીધી છે. હાલો રવિ બાપુ, તઈ આપણે આપણી ગાડી લઈને જ જવું પડશે. અહીંયા ગાડીની સુવિધા છે કે કલાકોની કોઈ ટેક્સી કે એવું કંઈક છે, પણ અમારે વિચાર કર્યો ભાઈ કે 350 રૂપિયા ગાડીનો ચાર્જ છે અને 120 એવું કંઈક છે ચાર્જ. ટિકિટ લઈ લીધી છે અને અમે લોકો જઈએ છીએ અત્યારે 4 વ્હીલ લઈને ઉપર સજ્જનગઢ. 5 કિલોમીટર કીધું કા? 5 કિલોમીટર છે ઉપર. તો કાંઈ નહીં, ચાલો ગાડી કાઢો. તો જો ભાઈ આપણે સજ્જનગઢની હિલ ચડવા માંડ્યા છીએ. ઓહો, એ વાતાવરણ તો એક નંબર છે. બોસ જોવો તો ખરા, નીચે આ બધી ખીણ જ છે ને. હજી તો ખીણમાં ચડવાનું કરો. આમ જોઈ લ્યો, ગાડીઓ પાછી પડે હો બધી. મસ્ત મજાનો હિલ ચડીએ છીએ અત્યારે તો. ઓહો, એક નંબર વાતાવરણ. આમ તો જો રવિ, જોરદાર. અને જો આ ખીણમાંથી ઉપર જવાનું છે, વધારે તો ઉપરથી તો વધારે મસ્ત ખીણ દેખાશે. હજી મને અમુક લોકો કહેતા હતા કે ચોમાસાના હિસાબે તમને ઉદયપુરમાં નહીં મજા આવે, બહુ વરસાદ છે, આ છે, તમે કંટાળી જશો. મેં કીધું ના, ઉદયપુરનું વેધર સારું છે. નહોતા માનતા. હવે એ લોકોને વ્લોગ બતાવીશું કે કેવું છે અમારું વાતાવરણ. ડન છે. અને જો ભાઈ મસ્ત મજાનો વ્યૂ અહીંયાથી દેખાય છે. એમ જોઈ લ્યો ખાલી. ભાઈ અમને લાગતું હતું કે ઉપર ટ્રાફિક નહીં હોય, પણ ક્યાંય પાર્કિંગની જ જગ્યા નથી. જો આ બધા પાછા આવશે હમણાં. અમે વાં જઈને આવ્યા અને અત્યારે અહીંયા ઢાળમાં પાર્કિંગ કરી છે અમારી ગાડી. જવા પડી અહીંયા. જો એકદમ ઢાળ છે અહીંયાથી ફૂલે ફૂલ. તો ભાઈ આ છે સજ્જનગઢનો ફોર્ટ, આ છે ઉદયપુર. આખો ઉદયપુર અહીંયાથી દેખાય. શું કે રવિ? મસ્ત વ્યૂ છે. મસ્ત ને. જો સ્નેપચેટ વાળા સ્નેપચેટ યુઝ કરવા માંડ્યા છે. વિડીયો ઉતારું. અચ્છા, વિડીયો ઉતારે છે. એક નંબર ભાઈ. જો વ્યૂ જોવો ખાલી તમે, જોરદાર. બસ ખાલી જો આટલું જ પબ્લિક છે, વધારે છે જ નહીં હો પબ્લિક. શનિ રવિ છે ને ભાઈ, ઓબ્વિયસલી હોય જ ને પબ્લિક. અને અમારા રવિ બાપુ જો ફોટો પડાવવા માટે ઊભા રહી ગયા છે. મને કે ફોટો પાડું ને ઊભો રહી જાઉં. માંડ જગ્યા મળી છે, કારણ કે જો પબ્લિક જ એટલી છે અહીંયા. અને આ જો અંદર કંઈક છે ને રાજાનો રૂમ બૂમ કે એવું કંઈક લાગે છે, બેડરૂમ હોય એવું કંઈક, બહુ ખ્યાલ નથી આપણને. અહીંયા કદાચ કંઈક સમાધિ બમાધિનું કંઈક હશે, બહુ ખ્યાલ તો છે ને, એટલે આપણે બહુ ચોખવટ નથી પાડતા, પણ એવું કંઈક લાગે છે. અહીંયા જો મસ્ત મજાનું મ્યુઝિયમ ટાઈપનું છે. અહીંયા બધા ફોટા અને આપણું નેશનલ બર્ડ ને એ બધું મૂક્યું છે. અને વચ્ચે જો આવી રીતનું આ જો ભાઈ આપણને ગિરનારની ચડી ફીણ આવી જતી હતી ચડતા, અને અહીંયા સીડીયું જ છે હો. આપણને ભાઈમાં સીડીયું જ આવે છે નગરી ભાઈ. તો ભાઈ અત્યારે જો ભાઈ સજ્જનગઢનો કિલ્લો જોવાઈ ગયો છે. હવે જોઈ ભાઈ મેપમાં કઈ રીતનું બતાવે છે. નજીક અહીંયાથી શું થાય ને એ જોવા જવાનું. શું કેવું રવિ? રવિને ભાઈ અત્યારે ફોકસ કરવા દો, કારણ કે જો ભાઈ ઢાળ આવ્યો છે મજબૂતનો, અને સામેથી વાહન આવે ને તકલીફ ન પડે ને, એટલે શાંતિથી જવા દેજો રવિ. ફૂલ શાંતિ. આપણે કાંઈ ઉતાવળ છે જ નહીં. જો ભાઈ ગાડી માંડ વળે યાર બીજાની, આપણે બહુ ધીમી કરી નાખવી પડે છે. અને અહીંયા જો ભાઈ મસ્ત મજાની જો અહીંયા અરીસા જેવું મૂકેલું છે, એટલે કોઈ ગાડીવાળા સામેથી આવતો હોય ને ઉપરથી ગાડી આવતી હોય ને તો એને પ્રોબ્લેમ ન થાય. અને અહીંયા જો બ્યુટી જો ખાલી તમે, એક નંબર ભાઈ. આમ જોઈ લ્યો છે ને. આબુની યાદ આવી ગઈ રવિ. આબુ કરતા થોડુંક અઘરું છે હો ભાઈ. તો અત્યારે અમારા રવિભાઈ છે ને ગાડી અહીં ઊભી રાખી દીધી છે વચ્ચે જ. અહીંયા સ્પોટ ખાલી જેવું હતું તો મેં કીધું રાખી દે ભાઈ. ભાઈ ફોટા પાડવા છે. રવિ ફોટા પાડવા જ છે તારે? હા, મારે તો પાડવા છે. એમાં ભાઈ હા,
કાંઈ વાંધો નહીં. ઓલા 1000 પાડો તાર. હું એક હાવત છું એમાં એ હાવત નહીં જરૂર કે ભાઈ પોતાના વખાણ તો ભાઈ સાટ કરી નાખે. જો ગાડીને ભીં પડી જો તમે અહીંયાથી બતાવું મસ્ત રેસ થઈ જાઓ ગાડી તમે. જો આ નેક્સોનનો આપણે જોઈએ. ચાલો ભાઈ જો ભાઈ અહીંયા જ આવતી લાગે છે. નાના ઉપર ચડે છે. જો આપણે રવિ એક કામ કર્યું હોત તો એક્ટિવા લઈને આવ્યો તો મજા ન આવત. આપણે બે હાથ એક્ટિવા નો આવે. ના એક્ટિવા તો વાંધો ન આવે. એક્ટિવામાં મજા આવે. કાંઈ વાંધો નહીં. આના ફોટા પાડી દઈએ અને પાછા નીચે જઈએ ઉતરીએ પછી. જો આ રવિના પાછળ ખાલી વ્યૂ જોવો તમે. ઓહો હો એ અહીંયા રવિ ઉભો થઈ જાય મસ્ત ફોટા આવે. ચાલ કે અહીંયા પાડવા છે. ક્યાં પાડવા છે? આ વ્યૂ સારો છે. આ વ્યૂ સારો છે. અહીંયા ઉભો રહી જાય મસ્ત ફોટો પાડ દો તને. ચાલ તો અત્યારે ક્યારના અમે ગાડીઓ આમથી આમ મકાવી છીએ અને અમારા રવિભાઈ થાકી ગયા છે. કારણ કે હું કેવું કરું છું ખબર છે? ઘડીક આ લોકેશન નાખું નજીક હોય કે અહીંયા લઈ લે. ત્યાં જાય તો પાર્કિંગની કંઈ સુવિધા હોય નહીં. તો મેં કીધું હાલ ને બીજે જઈ થાણે સાઈડમાં રાખી દીધી ગાડી. મને કે તું પહેલાં ડિસાઈડ કરી લે કે ક્યાં જાઉં કા. હા ખોટી ગાડી દોડાવી. એ કે અમારે હોય કે ક્લચમાં એક રાખી કે પગ દુખવો મેળો. કાંઈ નહીં જવા દે ને ક્યાંક જાય તો ખરા. રખડી તો ખરા. બીજું હુઈ જાય ક્યાંક દે. હોટલે જઈને હુઈ જાઉં છે કામ કરી. ક્યાં જાવું એલા? કાંઈ નહીં કંઈક કરીએ. હાલો કંઈક જોઈ તો ખરા મેપમાં શું છે શું કંઈક નહીં. તો ભાઈ અત્યારે અમારું ડિસાઈડ થઈ ગયું હતું કે અમે લોકો સિટી પેલેસ ફાઇનલી જઈએ છીએ. અને સિટી પેલેસ જવામાં ભાઈ રાડાઈ ગયા છીએ. કારણ કે પાર્કિંગની ક્યાંય જગ્યા જ નથી. ક્યાંય એટલે ક્યાંય નહીં. અને અત્યારે અમે છે ને સિટી પેલેસથી 600 મીટરની અગાઉ ત્યાં અને આપણે પેડ પાર્કિંગ છે કંઈક એક ગાડી 250 રૂપિયા કીધા હતા. અને એ લિફ્ટમાં જ જો પાછળ તમને કદાચ દેખાતું હશે લિફ્ટમાં જ અમે ગાડી ઉપર જાય અને ઉપર પાર્કિંગ કરવાનું છે. જો ભાઈ ફાઇનલી આપણે ટેરિસ ઉપર પૂકી ગયા છીએ અને આ હતી લિફ્ટ. જો આમાં આપણી ગાડી ઉપર આવી છે. અને જો ઓ હોય આ લોકો તો ગજબ બનાવી નાખ્યું. એટલે તો ધાબે પાર્કિંગ અને 2 લિફ્ટ મૂકી દીધી એટલે ઉપર ગાડી આવી જાય. એમ જોઈ લ્યો. કોકના ધાબે અમે ગાડી પાર્કિંગ કરી. વિચાર કરો ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણે પાર્કિંગ. ચશ્મા લઈ લે. ચશ્મા બ્રો. ચશ્મા લાવ ને મારો ભાઈ. ચશ્મા વગર મજા ન આવે. આખું ઝીણી થઈ જાય આપણી બહુ. લાવ બ્રો ચશ્મા લે. ચશ્મા. વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ અને પાર્કિંગ થઈ ગયું છે. અને ભાઈ તમને ખાસ બધાને કહું છું કે પાર્કિંગ અહીંયા થોડુંક મોંઘું તો છે. 250 રૂપિયા છે પર ગાડીનું. પણ તમારી ગાડી સેફ રહે એનું મસ્ત મજાનું ધ્યાન રાખી શકે. અને આ રીતનું જો અહીંયા પાર્કિંગ છે આખું. કોકના ધાબા ઉપર જ આપણે પાર્કિંગ કરવાનું છે. ગાડી આવી હતી એમાં અને આપણે પણ હવે લિફ્ટમાં જ જવાનું છે નીચે. આવડી મોટી લિફ્ટ તો પહેલી વાર જોઈ કા રવિ? આપણે અમદાવાદમાં હશે ઘણી જગ્યાએ નહીં પાર્કિંગ આવું. તો પાર્કિંગથી છે ને ભાઈ સિટી પેલેસ જવું હોય ને તમારે તો ભાઈ 600 મીટરનું વોક છે. પાર્કિંગની ખબર નહીં ત્યાં જગ્યા હોય કે આપણને બહુ ખ્યાલ નથી. આ બાજુ હાલ છે ભાઈ. અડાડતો જાય ભેગો લેતો જાય. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે નો પલળી તો સારું. હવે ફટાફટ પૂગી જાય છે. સારું હાલો ભાઈ સિટી પેલેસ જઈએ. જોતા તો ભાઈ સારું થયું કે અહીંયા ગાડી લઈને ન આવ્યા. આમ તો જો કેવડી નાની ગલીઓ છે. આમાં ગાડી કાઢવી ભીં પડી જાય. રવિ તારે ઘરના હાટું શોપિંગ કંઈ કરવી નથી ને તારે? વાંધો નહીં. નગર કરી લેજો. ડ્રેસ ને એવું બધું છે અહીંયા. તો ભાઈ સિટી પેલેસ પહોંચી ગયા છીએ અને ટિકિટ પણ લઈ લીધી છે. હવે આ ભાઈને એમાં એવું થયું કે કોલેજનું આઈડી હતું ને એટલે એને 150 રૂપિયાની પડી અને મને જો 400 રૂપિયાની પડી. અને ચાઇલ્ડ ગણાય છે. ચાઇલ્ડ સ્ટુડન્ટ ગણા છો. ઓકે તું ચાઇલ્ડ અને ઓબ્લિકમાં છે નથી. સ્પેસિફિક નથી ચાઇલ્ડ સ્ટુડન્ટ એવું ના. એમાં ચોખ્ખું લખેલું જોઈ લે. ચાઇલ્ડ સ્ટુડન્ટ ઓબ્લિક છે. ચાઇલ્ડ અથવા સ્ટુડન્ટ એમ. ઓકે કાંઈ વાંધો નહીં. તારા 150 માં જ પતી ગયું ને. આપણે 400 રૂપિયા થયા. સિટી પેલેસમાં ફાઇનલી આપણી એન્ટ્રી થાય છે અંદર. તો ભાઈ આ જોવો છો ને મહારાણા પ્રતાપનો ઘોડો છે. આ એમના બધા હથિયારો છે. શું કેવું રવિ? ઓકે છે. મસ્ત છે હા. કેટલા ભારે હશે હા. આપણાથી તો ઉપડે? આપણાથી ભાઈ ઉપડે નહીં. આવો રવિ બાપુ આમાં તો હાલત ખરાબ થઈ ગઈ મારી. એમ તો જો બહુ મોટો મહેલ. બહુ જ ભાઈ મોટો મહેલ છે. લોકો 1 કલાકથી અમે રખડી છે. બોલો હું શૂટ કરવું હું એટલું બધી વસ્તુઓ છે ને આમાં. અને જો બધી આવી રીતે છે ને નીચે માથું રાખીને હાલવું પડે છે. અને જો અહીં બધી આવી રીતે જૂનવાળી બધી વસ્તુ બતાવે છે. આવું બધું છે. આપણી તો આમ જો હાલત ખરાબ થઈ ગઈ છે. આખો નીતરી ગયો પરસેવાથી. બહુ ગરમી ભાઈ થાય છે અંદર. સમજો રવિ આવે ખબર પડી જાય. એટલે આમાંથી રાજા નીકળી જતા હશે બહાર. હા એવું કંઈક હશે. રિનોવેશન એવું કંઈક કર્યું હશે ને. તો ભાઈ પહેલાંના ટાઈપ રાઇટર જેવો અને આ છે કેલ્ક્યુલેટર છે ને ભાઈ. ગજબના બહુ જૂના છો આ તો બધા. ભાઈ ફાઇનલી
મહેલ પતી ગયો છે. શું કેવું તારું? હજી હશે. ના ના હવે પૂરું થઈ ગયું. હવે રહેવું કે એમાં લગભગ 1.5-2 કલાકથી અમે લોકો ફર્યા છીએ. બોલો આમાં ભૂક્કા નીકળી ગયા. અને પાછળ જુઓ કેવડો મોટો મહેલ છે ભાઈ, ગજબ મોટો છે. અમારે અહીંયા આવવું હોય ને તો 1.5-2 કલાક લઈને આવજો. શું કેવું? આરામથી 3 કલાક ગણવાના. 3 કલાક શાંતિથી. આમ તમે લાઈક આમ ફરતા ફરતા ફરો ને તો 1.5 કલાક 1.5-2 કલાક તો ફિક્સ એમ. એટલું તો જતું જ રહે તમારે આરામથી. તો ત્યારે માંડ ભાઈ મહેલ પૈતો છે. ભૂકા નીકળી ગયા ભાઈ કાયદેસર. હું અહીંયા હાથી બાંધાઈ એટલે જો અહીંયા આવેલો હું. હાથી નહીં, હાથી જેટલું બળ નહીં આપણામાં. ઓ પછી મારો ભાઈ તું કેમ સમજતો નહીં કરો? હાથી જેટલું બળ તો ખબર નહીં, ખોરાક તો છે. ખોરાકની તો બધાને ખબર છે ભાઈ, ખોરાક આપણે જોઈએ. તો ગાડી લેવા માટે લિફ્ટમાંથી ઉપર અને પાર્કિંગમાં આવી ગયા છીએ. હાલો રવિભાઈ ગાડી વાડી કાઢો તો બીજું હું. હવે ક્યાં હોટલે જવું ને? હોટલે કા એકાદી જગ્યા લેતો જાવ. હવે કાંઈ નથી લેવાનું થતું. હવે હોટલે હાલો આપણો કેપેસિટર પૂરી થઈ ગઈ હવે. બદલાવું જોઈએ કેપેસિટર. કેપેસિટર નહીં કેપેસિટી. હાલો ગાડી બાડી કાઢો. હાલો ભાઈ જો ભાઈ 1.5 કલાકથી છે ને આ ગલીમાં અમે હલવાણા છીએ. એક તો માંડ પેલા ગાડી નાખી હતી, હવે કાઢવામાં ડખા. આમ કે જો અમુક ગાડીઓ વાળા આવી રીતે મૂકીને વહી ગયા હોય ને એટલે આગળથી કાંઈ જ ન થાય. હવે 1.5 કલાક થઈ ગયા છે અહીંયા નહીં છીએ હજી તો. ભાઈ ફાઇનલી હોટલે પહોંચી ગયા છે. અને આજ તો ભાઈ હાલી છે ને આમ પગના ડૂસા વળી ગયા છે. અને બસ જો ભાઈ હોટલે આવી ગયા છીએ અને હવે કંઈક એડિટ કરશું અને જમી લેવું. અહીંયા હોટલમાં જ જમવાનો વિચાર છે. બહુ કંઈ ભૂખનો છે ને એટલે મોડેકથી હમણાં 10 વાગતા છે ને મસ્ત કંઈક હોટલમાંથી ચાઇનીઝ કે આ તે એવું કંઈ હશે મગાવીને ખાઈ લેશું. તો આઈ હોપ કે આજનો પણ મસ્ત મજાનો અમે લોકો ઉદયપુર ફર્યા, પછી 2 પેલેસ વિઝિટ કર્યા છે. તો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અમારી ચેનલ. તો મળીએ કાલે 10 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.